ત્યારે એક ટૂચકો સંભળાવતો હતો જોક કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ નિશાળે જાય ત્યારે ભગવાનને પગે લાગીને જાય, પણ પરીક્ષા હોય એ દિવસે શિક્ષકો હનુમાનજીને પગે લાગીને જાય. એટલા માટે કે ચોરી કરતા કોઈને પકડે તો કોઈ મારે નહીં. આ ફરક કેમ? જ્યારે એનું પોતાપણાની વાત આવે ત્યારે એને ઈશ્વર તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. રોજ એ જ ભગવાન, એ જ મંદિર, પરંતુ દોડતા દોડતા બમ્બે કહ્યું છે માથું બે હાથ આમ હોય ને માથું આમ હોય ને પગે લાગીને ઝૂક્યા ને ભગવાનને યાદ કરીને હાલવા મળ્યા. એક શરીરને ટેવ પડી ગઈ છે, શરીરે એનું કામ કરી દીધું. પણ પરીક્ષાના દિવસે એવું નથી થતું. બરાબર ચપ્પલ કાઢશે, ભગવાનની સામે ઉભો રહેશે, માથું ઝુકાવશે, ઈશ્વર મને જોઈજે, મારું સારું થાય એવું કરજે. જો પરીક્ષાના દિવસે આ પ્રકારનો ભાવ હોય, સાતત્યપૂર્ણ રીતે કાયમ માટે હોય તો કેટલું બધું પરિવર્તન આવે. શિક્ષકના જીવનમાં પણ વિદ્યાર્થી પ્રત્યેનો ભાવ સાતત્યપૂર્ણ રીતે હોય છે. સહજ ભાવ. આ મારા જીવનનું એક અનમોલ ઘડી છે. મિત્રો, મને એવા શિક્ષકોની ખોજ છે કે જે વેકેશનમાં બેચેન બની જાય. મિત્રો, હું કલ્પના નથી કરી શકતો કે 200 સવા 200 દિવસ બાળકોની વચ્ચે જિંદગી ગુજારનારો માણસ 30, 40, 50 દિવસ બાળકો વગર જીવી કેવી રીતે શકે? અને જો એના બાળકો, એ વાતાવરણ, એ નિર્દોષ પ્રશ્નો, એ હસી મજાક, કિલ્લોલ, આનંદ એને રાત્રે પણ જો યાદ ના આવતું હોય ને, તો મિત્રો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે 50 દિવસને જીવીએ છીએ, 200-250 દિવસ જે બાળકો વચ્ચેના છે નથી જીવતા. અને આવા લોકોનો રિવર્સ હશે કે જે પેલા 50 દિવસ એને કાઢ્યા છે એ 12 મહિના યાદ રહેતા હશે કે વેકેશનમાં શિમલા ગયા હતા, આમ ગયા હતા, હોટલમાં આવું થયું હતું. હકીકત તો આ જોઈએ કે એને 250 દિવસ વચ્ચે બાળકો વચ્ચે કાઢે છે, એને યાદ આવે. અને શિમલા યાદ કરે ત્યારે એમ થાય કે બાળકો જોડે હોત તો કેવું રહેત. આ અવસ્થા હોય ત્યારે સમજવાનું કે તમે ઓગળી ગયા છો, પીગળી ગયા છો. અને જો આ અવસ્થા ન હોય મિત્રો, ભક્ત એ જ હોય છે જે વિભક્ત નથી હોતો. ભક્ત એ જ હોય જે વિભક્ત ન હોય. ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ અંતર ન હોય મિત્રો. ભક્ત જ ભગવાનનું રૂપ ધારણ કરીને બેઠો હોય અને ભગવાનની અંદર ભક્ત સમાહિત હોય ત્યારે જે ભક્ત બની શકતો હોય, વિભક્તની અવસ્થા જ ન હોય મિત્રો. શિક્ષકનું જીવન પણ આવું છે. શિક્ષક વિદ્યાર્થી સાથે અવિભક્ત હોય મિત્રો, અવિભક્ત હોય. એ વિભક્ત હોઈ શકે જ મિત્રો. અને એકવાર અવિભક્તનો આ સેતુ સતાય તો શિક્ષણનું કામ એક ભક્તિ બની જતું હોય છે મિત્રો. શિક્ષણ કાર્ય પોતે જ એક ભક્તિ રૂપ ધારણ કરતું હોય છે. અને જેના જીવનમાં ભક્તિ રૂપ આ કામ હોય છે એને પોતાના જીવનમાં કદાચ ડોક્ટર, વકીલ બનવાના અવસર નહીં મળ્યો હોય, પણ એના સંતાનોને બનાવવાનું સામર્થ્ય આપોઆપ એના પેદા થતું હોય છે અને શિક્ષકના સંતાનો શ્રેષ્ઠ જગ્યાએ પહોંચી શકતા હોય છે. મિત્રો, આપણે આ સ્થિતિને પામી શકીએ? મિત્રો, આપ મને કહો, આપણે છાતી ઠોકીને કહી શકીએ કે ગુજરાતનું બાળક, પ્રતિ વ્યક્તિ બાળક જે ખર્ચો થાય છે એના પ્રમાણમાં ખરેખર આપણો ખર્ચો ઉગી નીકળે છે? 21મી સદીને અનુરૂપ કોઈ નાગરિક તૈયાર થઈ રહ્યો છે? અને જો 21મી સદીને અનુરૂપ નાગરિક તૈયાર ન થતો હોય તો જવાબદારી કોની મિત્રો? માળખાકીય સુવિધાઓ હોય, ગાંધીનગરથી લઈને ગામડા સુધી વહીવટી તંત્ર હોય, શિક્ષકો હોય. આજથી 5-7 વર્ષ પહેલા તો 1 લાખ શિક્ષકોની ખોટ હતી. આજે તો એ પણ પૂર્તિ થઈ ગઈ. ઓરડાઓની ખોટ હતી, એ પણ લગભગ પૂરી થઈ ગઈ. સેનિટેશનની ચિંતા હતી, એ પણ પૂર્ણ થઈ ગઈ. માળખાકીય સુવિધાઓ માટે જેટલું કરાય એટલું બધું જ કર્યું મિત્રો. પણ મિત્રો,
પથ્થરો કોતરીને ગોઠવી દેવાથી મંદિર ન બને, ઇમારત બને. મંદિર તો ત્યારે જ બને કે જ્યારે જે મૂર્તિ મૂકી હોય એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય. મિત્રો, શાળાનો ઓરડાથી શાળા નથી બનતી. શાળામાં આવતા બાળકમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર જ્યારે શિક્ષકને મળ્યો હોય છે અને એ પરમાત્માનું રૂપ ધારણ કરતો હોય છે, ત્યારે શાળા બનતી હોય છે. મકાન, દિવાલ, બારી, બારણા એ શાળા નથી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સેતુ, એમાં ઉમંગ, ઉત્સાહ, આત્મીયતા, દિશા, દ્રષ્ટિ, દર્શન એ જો હોય તો જ શાળા એ મંદિર બની જાય, બાળક ઈશ્વરનું રૂપ બની જાય અને શિક્ષક સાચ અથવા ભક્ત બનીને જીવનને સાર્થક કરી લેતો હોય છે. આ અવસ્થા જો ના આવે તો સ્થિતિ કેવી રીતે બદલાય? મિત્રો, કદાચ મારા કરતા પણ સારી રીતે તમે વાત કરી શકતા હશો. આ અવસર ઉપદેશનો નથી મિત્રો. આ અવસર તમે કશું નથી કરતા ને હવે કરવાની જરૂર છે એનો ઠપકા માટે નથી. આ અવસર છે ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો સંકલ્પ કરવા માટેનો. અને મેં મારા પ્રારંભમાં તમને શિક્ષક મિત્રો કંઈ નહોતા બોલાવ્યા. મેં શરૂઆત કરી હતી ભાવિ ગુજરાતના ઘડવૈયાઓ. ગુજરાતનો મુખ્યમંત્રી ભાવિ ગુજરાતના ઘડવૈયા હોવાનો દાવો ન કરી શકે, પરંતુ આ રાજ્યનો પ્રત્યેક શિક્ષક દાવો કરી શકે કે ભાવિ ગુજરાતનો ઘડવૈયો છે. કારણ કે મિત્રો, રસ્તાઓ, પુલ, મકાનો એ ભાવિ ગુજરાતની ગેરંટી નથી. એ ભાવિ ગુજરાતનું બાહ્ય રૂપ છે. ભાવિ ગુજરાતની ગેરંટી છે ભારત ગુજરાતનો આવતીકાલનો નાગરિક. ભાવિ ગુજરાતની ગેરંટી છે સામર્થ્યવાન, શક્તિવાન, કૌશલ્યવાન, ચરિત્રવાન નાગરિક. આ નાગરિકના નિયંતા કોણ? આ નાગરિકના નિર્માતા કોણ? આપણે ભણાવતા હોય છે માનવી માનવ થાય તો ઘણું. આ કરશે કોણ? મિત્રો, દુનિયાની અંદર કોઈ પણ મહાપુરુષના જીવન તરફ જોઈશું, એના પુસ્તકો, એની આત્મકથા વાંચીશું, તો જગતના મહાપુરુષોએ બે વાત અનિવાર્યપણે જોવા મળે છે. એમના જીવનની સિદ્ધિઓની ચર્ચા કરી દીધી અને બે વાતનો ઉલ્લેખ 90% કેસમાં જોવા મળે. એને પૂછ્યું કે ભાઈ તમારા જીવનની સફળતા, ઘડતરનું કારણ શું? તો એને કહ્યું હોય છે, એક મારી માતા અને બીજો મારો શિક્ષક. દુનિયાના કોઈ પણ સફળ વ્યક્તિના જીવનમાં આ બે બાબતો અનિવાર્યપણે હોય છે. એનો અર્થ કે 50% યશના અધિકારી શિક્ષક છીએ. આપણે ત્યાં શિક્ષક માટે એક અપમાનજનક શબ્દ વપરાતો હતો, માસ્તર. જવા દો યાર, માસ્તર છે, એવું ચાલતું હતું. મેં વર્ષો પહેલા એક ભાષણ કરેલું શિક્ષકો સાથે, અને મેં શરૂઆત માસ્તરથી કરી અને જાણી જોઈને ઝટકો આપવા માટે કરી હતી. અને પછી મેં કહ્યું કે આ માસ્તર શબ્દનો જન્મ એટલા માટે થયો છે કે જેનું સ્તર માનું છે એ માસ્તર છે. શિક્ષકનો અપભ્રંશ માસ્તર નથી, જેનું સ્તર માનવું છે. અને હું એને ગર્વ કરું મિત્રો. એ અપમાનજનક શબ્દમાંથી વ્યાખ્યા બદલવી જોઈએ. અને હું મને વર્ષો પહેલા એક શિક્ષક મિત્રોએ બોલાવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું. આજે ફરીવાર એનો ઉલ્લેખ કરું છું. મિત્રો, શિક્ષક માંથી જરાય નીચે ઉતરતો ન હોય. આપણે ત્યાં ગીજુભાઈને મુછાળીમાં કહેતા હતા. એનો અર્થ કે એમના જીવનના વ્યાપને એમણે, એમના પ્રેમને કેટલો બધો વિસ્તાર્યો હશે કે મુછાળી માનું બિરુદ મળ્યું હશે એમને. મિત્રો, શિક્ષકને વિદ્યાર્થી બારીકાઈથી જોતો હોય છે. તમે કપડાં કેવી રીતે પહેરો છો, વિદ્યાર્થીની ઈચ્છા હોય છે એવા કપડાં. તમે જોજો